ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. ગોમવાળા મારું લોહી પી જાય છે, લોહી પી જાય છે. આમ જેટલા ઈરખાને નિંદા કરે છે મારી, જેટલી નિંદા કરે છે. અલ્યા તમારા શો બધું જોવાને આવે છે, બધું શો જોવાને આવે છે. મેં મારી છોડીની જે જગ્યાએ લગ્ન કરાયો છે એ સારી જગ્યાએ જ કરાયો છે, પણ સલાહકારો વધારે હોય, પાછા કહેવાવાળા વધારે હોય. મને કે મેઠા તે જોઈને કે છોડીને કે ખાડામાં નખી છે, દુઃખમાં નખી છે. અલ્યા દુઃખમાં નખી છે, સુખમાં નખી છે તો મારું મન જોણો જોવા. આ રૂપિયાવાળો છે મારો સમય, મારા વેવૈયા રૂપિયાવાળા છે, પણ પેલા વાળી કે તમારે સમય કે દારૂડિયું છે. એટલે આ દારૂડિયું તો પણ રૂપિયા જેટલા છે ખબર છે. આમ મારી સોળી પોણી માગે છે, દૂધ આલી હતી, આમ કોઈ વસ્તુની કોઈ દાડો હાલના કે ગમે તે પહેરવામાં કે ખાવા પીવું કદી જોવું પડ્યું નહીં. આ તો ઈર્ખા કરે છે ગોમ કે જે મેઠાથી તારી સોળીને કે દુઃખમાં નખી છે ને કે દારૂડિયું છે. કશું જોવાનું નહીં તમારે ગોમવાળા કોઈને. મારી સોળી સુખમાં છે આણે વળી હે ને વળી કંટાળ્યો આ ગોમમાં જ જવાનું બંધ કરી દેવું છે ને. મારી સોળીને સુખ મળી એટલે આ બધા ગોમવાળા રીસે બળે છે પાછા. એ મારો સમય પીહા દારૂ, તમારે શું જોવાના આવે છે? તમે કોઈ એવાના ઘેર રૂપિયાના કોથળા નખી દો છો તે કહો છો તમારા છોડીઓને દુઃખ મળી એટલે મારી છોડીને તો દુઃખ જોવું છે તમારે ના. એ સમય પીવા છે વાવાળી. અને પાછા કેવું કીસી મેઠા કીધે જોઈને કે ખાડામાં નખી છે, દુઃખમાં નખી છે. એ બધું તમારે નહીં જોવાનું. હોરી મારા દુઃખ છે પણ મારા છોડીને તો સુખ છે કે વળી હે ને. હા આજે હટજે, ઘરમાં કોઈ ખાવા બાવાનું પડ્યું હોય તો ખાઈ લઉં થોડું. અરે હા વાઘુભાઈ આવો. કોઈ મજા નહીં લ્યા વાઘુભાઈ. પોણી લાવું હા. કોઈ શાંતિ ને. આ ગોમ આપણું ખરાબ હો ભાઈ, ગોમ ખરાબ. મને તો ગમતું જ નહીં ગોમ. આ ગોમમાં બધા રીસે બળતા લોકો થઈ ગયા છે. રીસે બળાઈનું કારણ તો આવું જોઈએ રીસે બળ્યા. અલ્યા મારા છોકરોને સુખ હોય એટલે દેખાય એવાનું આમ જોઈ જતું નહીં. જોઈ મારા છોડી નહીં, મારા છોડીને લગ્ન કરે છે કે એ તો ખબર છે. તે મને ખોટી સલાહ આલે છે લ્યા કે જે તારા સમય દારૂડિયો છે ને કે તે જોઈને કે દુઃખમાં નાખી છે ને. મૂકો તમારે એ બધું શું જોવાને આવે છે? મેઠા તો ખોટું ના લાગે તો એ વાત હું એ કરું તને. જો ભાઈ ખોટું તો ના લાગે પણ આ મારું કેવું સાચી વાત છે ખોટી વાત છે કે? તારી ખોટી વાત છે મેઠા. સાહેબ તું ખોટું છે, ગોમ હાસું સોળી નાખી ના નહીં મારે કે સોળી ભાઈ સુખમાં સમજ અમે ખુશ છીએ. પણ મને એ વાત મળી હતી કે જમાઈ દારૂડિયો છે ભાઈ. ગમે જેટલા રૂપિયા હોય, ગાડીઓ હોય, શું કરવાનું? જમાઈ દારૂડિયો હોય 24 કલાક હમાસા મળ્યા હતા. 24 કલાક જમાઈ પી નાખો દારો ફરસ. જમાઈ હાળો છે, દારૂ પીવો છે, એ ખોટું કરે છે. માર પીટ તો નહીં કરતો, મને ખબર છે. પણ આખો દારૂ પી લે એક દારૂ ખરાબ દારૂ આવીને ઊભો થઈ જાય. એટલે તમને વાઘુભાઈ ગોમ જેવું ઈર્ખા આમ નિંદા થાય છે વાઘુભાઈ? આમ વિચારો મારી છોડીને હું કા તમે મને ખોટું કહો છો? આમ મારી છોડીનું સારું ઈચ્છો કે આમ શેમાં આવું વિચારો છો? અને બધું તમારે નહીં જોવાનું મારે છોડીને. એ સમય દારૂડિયો હોય કે ગમે તે ફરતો હોય એ નહીં કહેવાનું તમારે. મારી છોડી છે તમારી છે. તમે ગોમમાં પાર્ટીમાં બેસી ગયા લાગો છો. બે પૈસા હાલે છો ગોમ વાળો ને કેવા મોકલે કું? તને ખોટું લાગે માફ કરજે. આણે વાળી આને નવરા પડ્યા ને સલાહ વાળા આવી જાય મફતમાં સલાહ હાલવા વાળા. કિસે આયા કિસે તમે કિસે મેઠા છોડીને દુઃખમાં નાખી ચાલે. આ દુઃખમાં નહીં, રૂપિયા ઘણા છે, ગાડીઓ ને બાડીઓ કેટલી છે. આ વળી શોથી આવી ગયા વળી પાછી સલાહ હાલવા. આજે ખાવું છે, નાસ્તો કરવો છે. રોકે ઉભા બેટા. આ મારો દીકરો ઉભા હોટ. તમારા તો રૂપિયા 50,000 આલ્યા છે. પણ ગમે તે પણ મારો છે એટલું હું હેડું એટલે મારો બેટો ફાટે ઊભો થઈ જાય. હો બેટા. હા બા. ચો ટીણીઓ શીખાડે ગોમમાં જ્યાં છી એને ઘૂંટરો પીવો ને તાર સુધી એને ચાલતું નહીં. પણ શું કરે, કશો વાંધો નહીં. ના બાપના 5 લોટ રૂપિયા છે બેટા. હા ઓના ઓલે ખીચડી થોડી મૂકી દો. ભાઈ તો હું તુવેર હમણાં પલાળી ને તુવેરની દાળની ખીચડી કરીને ઓના ઓલે મોકલો. શું કીધું? હા રોકીને આવજો હું. અને બેસો તો હું તબેલે જાઉં છું.
એ તો પેલો દિનની આવવાનો છે દિનની આવે છે દિનની તો એને હું કહું છું કે તું શાંતિથી બેસો પવડાવ દો પહાડ તમે શાંતિથી રોટલો કરી અને પછી ઘેર જતા રહો એ હા હો. અને બંગલાની હોર રાખવાની બંગલા કોઈ આ છોકરો આ લીટો કરજો ગાડીએ લીટો કર્યો છે કોણ હતો? બાપા હું બાપા લે તને કહું છું લે 70 વખત કહું કે તો આજે તો ઇંગ્લિશ નતું મળ્યું ત્યારે દેશી છોકરી જા દેશી તારા બાપના 5 રૂપિયા ઓછા શું કા આબરૂ કાઢે છે આજનો દાડો દેશી નહીં પીવાનું આજનો દાડો પીવું હોય તો ઇંગ્લિશ પી આજનો દાડો અને આ હું તને કહું છું કે તું બધું શોર્ટ ઓફ ઊંઘતો હોય તો આખો દાળ હું પી કરે શું બનાવ્યું ખાવાનું બનાવવાનું તો દાળ ભાત શાક રોટલી ને બાજરીના રોટલા કર્યા. સારું સારું બને ખાવાનું સારું બનાવ્યું મારા છોકરા સારું બનાવ્યું છે બાપા સારું બનાવ્યું છે ખબર હા બાબા હું કહું છું હા તને મને લાગે થોડું વધારે થઈ ગયું છે હા તો એક કામ કર એસી ચાલુ ઘરમાં જઈને એસી ચાલુ કરીને શાંતિથી ઊંઘી જજે હા બખાડો નહીં બેટા હા મારો ખાવાનું તો ખાવાનું તો એ તો તાર બાયડી અંગાથી ટિફિન તો વચ્ચે મોકલાવું છું. આ તો પછી કણ લેતે ખાવાનું હો હા લાવે છે મારા છોકરા અંદર જજો, હું લઈને આવું હો. લાવે છે તો એક ઓટો મારતો હું પાછો ગમો ના, ઈ મારવા નહીં જાઓ. જાઉં નહીં જાઉં એ તો થોડું ઘણું ઉતરે તો હું કહું છું પેલા દિન્યાને એ તો લેતા આવશે એક બોટલ લેતા આવશે ફોન કરો ઘેર આ લઈ જાય હો હા ફોન કરીને ઘેર મંગાય પણ છે ગમો ના જા હો કીધું ઓકે કાં બેટા તારા હો બેટા હા બા. રંધાઈ ગયું આ એક રોટલો થયો. રંધાઈ ગયું થોડો તમે ઘેર જઈ અને પેલું પાછો હમણાં શોખમાં સીડી બીડી પડશે હા તે હું જઉં. હા સીડી બીડી પડશે ખોટો તો ના હોય તો જઈ અને એને હરખી ઊંઘાડો ને એસી ચાલુ કરજે પાછો એનો ઊંઘા નહીં પાછો એ હા બા. હા અને હું ભેંસો પેલા દીદીઓ આવે છે ત્યાં પેલા ભેંસો પવરાઈને હું હમણાં આવું છું હાલત એ હા હો. હા અને પેલા કહી દેજો ઓવા. પેલા આપણો જે બગીચો છે ને હા. એમાં કે પાણી થોડું સોટી દે ઓવા બધા ફૂલ હા? ઉકાઈ જાય હવે હતા. તે હમણાં 2 દાડાથી ફૂલ હુકવાય છે રોકે આપણે 2 વધ્યા બેટા ખાવાનું ટાઈમ અમે ખાઈ લઈએ કરે ખાવાનું કરીએ ભૂખ તો અને લાગીએ છે મેઠાબા ઓ મેઠાબા અલ્યા છોકરા આ શાંતિ હા શાંતિ મેઠાબા હા છોકરો કોઈક મોદો પડે આરામ થયો ઓય આરામ થઈ ગયો અરે પાછા હરખું ધ્યાન રાખજો ને દવાખાનું બધું દવા કરાવજો છે પાછા દવા તો ચાલુ જ છે હા એમ કતાર તો રોગ વગર આવે એવા આવે ને કેટલે અને કોઈ સમાચાર વાપર્યા હા સમાચાર વાપર્યા ના ગામમાં કોઈ થયું કહું ના ગમો નહીં છું તાણે મારા છોકરાને દાખલ નહીં કર્યો ઓય તો ખબર ચાલે મારે ખબર લેવા આપવું છે પણ આવવાનું શું ટાઈમ મળે છે કે અને દવાખાને જેવું ન્યાસો ઉતરે ને કેસમાં એવું જ એમ્બ્યુલન્સ આવી એમ્બ્યુલન્સ લઈ આવી જશે કોણ ના તાણે તમારે જમાઈને દાખલ કર્યા છે ને પેલા ડોક્ટર સાહેબ એમ કહેતા હતા હા. કે આગળ લઈ જાઓ એમ કહે ઓ કી છે બસ છોકરા એવા નહીં એમ કહે હા બસ એવા નહીં અલ્યા ભાઈ કે મને તો કોઈ છોડીને કોઈ વાત કરી નથી હા. હા લાવજે મારે ખબર લેવા જવું પડશે ખાવા નહીં જવું વધારે છે ઓવા અલ્યા આ તારી આ જોજો મારી ટિફિન આવજો ને આને તો. બોડી છે ખબર પડે ને આ સમય શીખર લખી રહ્યા મને કોઈ કીધું ના ખબર ના પડે અલે કોનો ફોન આવ્યો હા હલો હલો હા બોલો કોણ બોલો મેઠાજી બોલે હા મેઠોજી બોલું કીધું તમારે જમાઈ જતા રહે હા તમારે જમાઈ જતા રહે એટલે આગળ લઈ ગયા અમદાવાદ બાજુ લઈ ગયા આગળ નહીં તાણે ઓફ થઈ ગયા હો હો અને તમે તમારી તે આવી જજો હો એટલે તારી મારો જમાઈ તો જતો રહ્યો લાખોમાં એક હતો મારો મારો જમાઈ જતો રહ્યો ઈંડા બેંડા ખંખેરી અને કઢાઈ દેવા હોત ના એવું છે વાગના પૈસા આવે ને તો પછી આપણને કોક કરતા ખાવ અલે બેઠા કેમ રોવું ભાઈ હા કેમ રોવું છે લ્યા મારો જમાઈ જતો રહ્યો હા હા નીકળે એનો છે ઉપર ઉપર મારા લાખોમાં એક જમાઈ હતો હા ચાલો શું થઈ ગયું ઉભો થા બાય નું બંધ ભગવાન, આટલી નાની ઉંમરમાં. તારા બાપના પાણ હું નતું કે
અને આ કુદરતના શો ખજાને ખોટ પડી હતી કે મારા હીરા જેવો છોકરો લઈ લીધો ભાઈ. એ દીદી પીવાનું મૂકી દો મૂકી દો મૂકી દીધી મને શું કરે એ બાપા તારા પણ કાલે આવતો તો મુકા ચાલ્યા તારા ભાઈબંધો પાઈ બેહીન તું તાર જો જે ફરવું એમ ફરવી 5000 રૂપિયા ના ગુદામ ખાલ્યા છે. ભાઈ તમે દવા ના કરાવી જમીની. તમે મને જો દવા એના માટે મેં કોઈ આટલી વસ્તુ બાસી નહીં રાખી. મને આમાં જરા ના મને મોઢું ના બતાવ્યું. અમે કોઈને કીધું નહીં કુટુંબવાળોને અમારા કુટુંબવાળો કોઈને કીધું નહીં અને અમે બારોબાર ઘેરથી આ ડાયરેક્ટ આવ્યા છીએ બરોબર છે. અમે ઘેર જઈએ તમે એટલી કઈ તૈયારીઓ કરો એટલી કઈ કુટુંબવાળો અમે લઈને આવીએ કરશો ના હેડો. આવું થઈ ગયું. તને થોડી શરમ ના આવી એક ના એક તો કે હું મારા બાપને મૂકીને જાઉં છું. મને ભેગી લઈ જાઓ તો હું કરે બાપા એ બેટા અને તારે વાયરિંગ ઘરમાં લઈ જજે ઘરમાં લઈ જા. ભાઈ મારો જમાઈ લાખોમાં એક હતો. મારી વાત ખબર તારો જમઈ લાખોમાં એક હતો હું માનું છું આખું ગોમ માનતું તું કે તારો જમઈ લાખોમાં એક છે. હા જે દાડા તને ગોમ મેળો મારતું તું કલ્યા તું તારી છોડીને આ પૈસાવાળાના ઘેર નાસી અમે ખુશ હતા. રૂપિયાવાળા હતા જમીન જાગીરવાળા હતા અમે ખુશ હતા પણ આખું તને ગોમ કહેતું કે તારો જમઈ દારૂ ગયો છે દારૂડિયો છે પીવા છલ્યા તું કહો હતો કે તમે રીશે બરો છો બધા મારા સોળી સુખમાં થતી તમે રીશે બરો છો. તું આવો સંવાદ અમારને વાપર ગાતા આવો સંવાદ તું વાપરતો હતો. અહીં અમે તને ખોટા લાગતા હતા ગોમવાળા અને તું એમ કહેતો કે મારો જમઈ દારૂ હો પીતો મારો જમઈ દારૂ હો પીતો. એ દારૂ તને ભોન નતું તને ભોન હતું તને પૈસા દેખાતા હતા સોળી સુખમાં દેખાતી હતી. આ જોયું કા દારૂએ કેવો દાટ વાળ્યો. હા દારૂએ કેવો દાટ વાળ્યો. તારો જમઈ મળી ગયો અને આ તારી દીકરી આ 21-22 વર્ષની દીકરી આ નાની ઉંમરમાં વિધવા થઈ જઈ દારૂમાં. હા અલ્યા તું હું તો તને એમ કહેવા માંગતા હતા ગોમવાળા કે તું ગરીબના ઘેર છોડી નાખ પણ દારૂડિયો ના આવો જોવો. હવે છોડીની જિંદગી બગડી લોક કેવો મેળા મારશી કે તારો જમઈ દારૂડિયો તારો ઘરવાળો દારૂડિયો તો દારૂ મળી ગયો. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો ગોવાળાનો કહેવાનો મતલબ એ હતો કે તું પૈસા ના જોઈએ ભલે ગરીબ ઘેર ઘા ખાવા રોટલો ના હોય મરથું ના હોય સાલ છે પણ દારૂડિયો જમઈ ના આવો જોવો. લે હેડ ચિંતા કર્યા વગર ભગવાનને ગમી ખરું મારી ભૂલ છે. અને હું જો મિત્રો શું કરે મારી આ કઈ થાચા લ્યા કઈ અમે થાચી ગયા કે તારો જમઈ દારૂડિયો છે. તું એ કશું ના કીધું હારો થઈ અને એના બાપાએ કશું ના કીધું તું દારૂ બંધ કર ઉપરથી શરમ નહીં કરતા દાડા ઓમ પીન ઢેકનું પીન પૂછું પી ઇંગ્લિશ પી દેશી ના પી ઇંગ્લિશ પી એમ ગયા હતા લ્યો તાને અને છોડી નેની ઉંમરમાં વિધવા થઈ જઈ. હા તો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અમારી ડુગરી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી.